સંડાસમાં પણ 2-5 મિનિટ આપણે પ્રેમથી બેસી શકતા નથી. હવે ક્યારે ઊભું થવાય? દુર્ગંધ 5 જણા વચ્ચે વાછૂટ કરવાની હોય ને તો દબાવવાની કોશિશ કરીએ છીએ. બાજુવાળાને હમણાં નાક દબાવવું પડશે. દબાવવાની કોશિશ કરીએ છીએ. કારણ ગંદકી. આ ગંદકી શેની છે? સવારે બનાવેલું શાક સાંજે તમે ખાઈ શકશો? પ્રયત્ન કરજો. ગંધાય છે. જે રંધાયું તે ગંધાયું. જે રંધાયું તે ગંધાયું. જેને ઘેર ગેસના બાટલા એને ઘેર બીમારીના ખાટલા. કાચું તે સાચું. આ સૂત્રો યાદ રાખો. માટે રાધેલું ખાવાનું બંધ કરો. આહારમ પચિત શીખી. ખોરાકનું પાચન જઠર કરે છે. હવે ખોરાક લેતા નથી, ઉપવાસ કરીએ છીએ. તો કાલે પણ મેં સમજાવ્યું હતું કે ડોક્ટર દુનિયાનો સૌથી સારો કોઈ હોય તો એ જઠર છે. દોષાન વર્જિત આહાર. આપણે કઈ ખાતા નથી, મરી જવાના નથી. જો પેલા બેનને આજે 3જો નિર્જળા છે, તમે બેઠા છો, એ બેઠા છે. એ કામ કરે છે. હમણાં તમે જમશો ને પીરસવા જશે. એ પીરસવામાં ઉભા રહેશે. એ જ ઉપવાસ કરે છે એવું નથી. બીજા પણ ઘણા લોકો ઉપવાસ કરે છે. ઉપવાસમાં જે તાકાત છે તમે કરો તો ખબર પડશે. ઉપવાસમાં જે તાકાત છે કોઈ ખોરાકમાં તાકાત નથી. મારો ખુદનો અનુભવ છે. 11 દિવસ તમે નિર્જળા કરેલા છે. દિવસે તમારામાં સ્ટેમિના, સ્પિરિટ. મને ઘણા ચૌહાણ સાહેબ ખુદે મને કીધું કે પંડ્યાજી તમારું તો ખરેખર અમારે સંશોધન કરવું જોઈએ. આટલા ઉપવાસ કરો છો ને આટલો સ્ટેમિના, આટલી તાકાત, તોય હું દુહા ગાતો. કઈ રીતે તમારામાં આટલી શક્તિ છે? પણ ઉપવાસમાં જે શક્તિ છે કોઈ ખોરાકમાં શક્તિ નથી. છોડી દો ખાવાનો. પણ એથી આમંત્રણ આવ્યું છે, ખાવા માટે બોલાવે. શું કરવું છે કહો? આજે તો ખાઈ લઈએ. આજે ખાઈ લો. સરસ. તો જમીન પછી આપણે મળીએ. બરોબર? ખાઈ લે. બનાવ્યું છે એટલે તો ખાવું પડશે. ધન્યવાદ. આજે છેલ્લો દિવસ ના શું બનાવ્યું અને કેવી રીતે બનાવ્યું એ બહેનો તમને બતાવશે. પુષ્પાબેન અને એકતાબેન. બપોરનું મેનુ હતું ગાજરનો હલવો. હવે ગાજરનો હલવો અમે ગાજરની છીણ કરી દીધી હતી. એમાં દૂધમાં ખજૂર પલાળી દીધી હતી અમે. અને એમાં સિંગદાણાનો ભૂકો, નાળિયેરનું ખમણ, ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ. અને ગાજર તો આપણે ઘરે તો છીણી કાઢવાય તો છીણી કાઢીએ. અમે અહીંયા મશીનમાં કરીએ છીએ કારણ કે એટલા બધા છીણાય નહીં અમારાથી, એટલે મશીનમાં કરી દઈએ છીએ. એટલે ઘરે આપણે 2-3 ગાજરનું કરવું હોય તો છીણીને કરી શકાય છે. એટલે છીણીની અંદર ખજૂર ને ટોપરાનું ખમણ ને સિંગદાણાનો ભૂકો, ઇલાયચી પાવડર બધું નાખી શકાય. બરાબર? અને બીજું હતું ભરેલા ભીંડા. હવે ભરેલા ભીંડામાં તો ભરેલા ટામેટા, ભરેલા ભીંડા, ભરેલા મરચામાં તો આપણે 2 દિવસથી ખાઈએ છીએ. એ જ મસાલો હોય છે અમારો. સિંગદાણા, તલ, આદુ મરચાની પેસ્ટ, લીંબુ, ગોળ, મરચું, હળદર, દાણા જીરું, એ રીતે. બરાબર? એમાં ચીરી કરીને પછી ભરી દેવાના. અને ત્રીજી રેસીપી હતી ઊંધિયું. ઊંધિયું અમે આજે વટાણા, તુવેર, શક્કરિયા, બટાકા, લીલી દ્રાક્ષ, દાડમના દાણા અને વાલોળ બી નાખી હતી અમે. પાપડી આવે છે એ ઝીણી સમારી નાખી હતી. અંદર ઊંધિયાનો મસાલો અમે નાખ્યો છે, પડીકું આવે છે નાખવું એ. અને આચાર મસાલો થોડો નાખ્યો. પછી લીંબુ, ગોળ અને બીજા મસાલા આપણે જે કરીએ છીએ, મરચું, હળદર, દાણા જીરું, થોડા સિંગદાણા નાખ્યા હતા હવે, સિંધવ અને સંચર. બરાબર? અને ચોથી રેસીપી હતી અમારી લીલી હળદરનું અથાણું. લીલી હળદરમાં અમે લીલી હળદર એકદમ ઝીણી કાપી દીધી હતી. એમાં આચાર મસાલો અને ગોળ ને લીંબુ નાખી હતું. અને નવરત્ન સલાડ, ગ્રીન ચટણી, એ તો હવે 2 દિવસથી અમે કહીએ છીએ તમને. બરાબર? બસ. અને કાલ સાંજની રેસીપી હવે એકતાબેન કહેશે, એમને બનાવી હતી. અને કાલ સાંજની બાકી છે. કાલ સાંજે સાબુદાણાની ખીચડી ને બનાવી હતી ને, એ બાકી છે. સાબુદાણાની ખીચડીમાં સાબુદાણા મિનિમમ 3 થી 4 કલાક પલાળી રાખવાના, પછી પાણી કાઢી નાખવાનું. પછી એમાં અમે સફરજન નાખ્યા હતા,
દાડમના દાણા, ટામેટા, કેપ્સિકમ એ બધું ઝીણું સમારી નાખી દેવાનું. તમારે જે બી કંઈ બી ફ્રૂટ નાખવું હોય કે શાકભાજી નાખવું હોય એ બધું તમે નાખી શકો. અને અમે તો ગાજર, દાડમ, સફરજન, કેપ્સિકમ, કોબી બધું ઝીણું સમારી અંદર નાખ્યું હતું. ખાંડ, લીંબુ, મરચું અને મીઠું એટલું નાખીને ખીચડી બનાવી. આદુ મરચાની પેસ્ટ નાખી હતી અંદર. અને પછી બનાવી હતી ઈડલી. ઈડલીમાં પૌવા ક્રશ કર્યા હતા, આદુ, મરચા, લીંબુ અને મીઠું. આ મેં સાદી ઈડલી બનાવી હતી. આપણે વેજીટેબલ ઈડલી બનાવી હોય તો બી બનાવી શકીએ છીએ. કોઈ બી વેજીટેબલ, ગાજર છે, કાકડી, કોબી, કેપ્સિકમ બધું છીણીને અંદર નાખીને આદુ, મરચા અને લીંબુ, મરચું, મીઠું અને નાખીને ઈડલી સરસ તૈયાર થઈ જાય. ચાલો, થેન્ક યુ. વ્યક્તિગત માપ આપો ને થોડું. દાખલા તરીકે 5 માણસો માટે બનાવ્યું હોય કોઈ પણ વસ્તુ, તો કેટલી વસ્તુ કેટલા પ્રમાણમાં નાખી શકાય? આ તો તમે 100-200 નું કરો છો, પણ 5 માણસો નાનું એ પ્રમાણે તમારે 250 500 પૌવા, 2-3 જણ માટે તો 250 પૌવા બહુ થઈ ગયા. 250 પૌવા ક્રશ કરી તમે વેજીટેબલ નાખો એ પ્રમાણે તમારે પૌવા લે. જો તમે વેજીટેબલની ક્વોન્ટિટી વધારે રાખો તો પૌવા ઓછા લેવાના, અને વેજીટેબલની ક્વોન્ટિટી ઓછી હોય તો પૌવા થોડા વધારે લેવાના. અને આ તો કાચું હોય એટલે કશું બગડવાનું નહીં. બહુ તો ટામેટા ને એવું થોડું સ્મેલ મારે, બાકી બીજું તો કશું કાકડી એ તો કશું જ બગડવાનું નહીં. કાકડી, કોબી, કેપ્સિકમ એ તો કશું તમારે બગડવાનું નહીં. તમારે બીજા દાડા સલાડ ખાવું તો બી તમે ખાઈ શકો છો. ખજૂરના લાડુ. ખજૂરના લાડુમાં તો ખજૂર ઝીણી સમારી હતી, પછી સિંગદાણાનો ભૂકો નાખ્યો તો, એલચી પાવડર નાખી હતી, ટોપરાં ખમણ નાખ્યું હતું અને બાઇન્ડિંગ માટે થોડું મધ નાખ્યું હતું. એના લીધે થોડું લચકા પડતું થાય. અને અમે આ સાદી ખજૂર લીધી હતી. તમે કાળી ખજૂર આવે છે ને એકદમ સોફ્ટ, એનો તો બહુ જ ટેસ્ટી લાડુ બનશે. અમે આ ખજૂર લીધી હતી. હા, તમે એકદમ સોફ્ટ આવે છે ને પેલી કાળી ખજૂર, એનો તમે લાડુ બનાવશો તો આનાથી બી ટેસ્ટી બનશે. એના ઉપરનું ફળ જે થોડું કઠણ શેનું? કાળું ખજૂર નથી હોતું. અમે સાદી ખજૂર લીધી હતી તો બી હતું નહીં ને, અને કાળી ખજૂરમાં તો કેવું, એ તો એકદમ સોફ્ટ આવે છે. અને એવું તો ઝીણી સમારી લેવાની એટલે એવું નહીં લાગે. અને બાઇન્ડિંગ થઈ જ જશે. મધ નહીં આવે ને એટલે તમારે બાઇન્ડિંગ થઈને લાડુ વળી જ છે. અને એમાં તમારે ખજૂર થોડી ઝીણી પીસવાની, સમારવાની. અને તમને બહુ એવું લાગે તો એક મિક્સરમાં આટો માર લેવાનો. હા, તો ભાઈ થઈ જ જાય છે, બાઇન્ડિંગ થઈ જાય છે. એમાં મધ આવે ને અને પાછું સિંગદાણાનો ભૂક્કો આવે એટલે થોડું અંદર બાઇન્ડિંગ થઈ જ જાય. ટોપરાં છીણાવા, સિંગદાણા ભૂક્કો. અને એવું હતું મધની તમારાથી એમ થાય કે મારથી નહીં વળે તો થોડું મધ વધારે નાખવાનું, બાઇન્ડિંગ થઈ જશે. એક નારિયેળમાંથી લીટર દૂધ નીકળે. એટલે તમે જાડું રાખવું હોય તો 500, થોડું પતલું કરશો તો એ લીટર જેટલું. એક નારિયેળમાંથી 2-3 જણા તો મિનિમમ ફ્રૂટ સલાડ ખાઈ શકે. એક નારિયેળનું બનાવો તો 2 જણા તો ખાઈ શકે. 2 થી 3 જણા. નારિયેળના ફ્રૂટ સલાડમાં નારિયેળ પેલા ક્રશ કરી પાણી નાખી અને કપડા નીચોઈ કાઢવાનું. એમાં અમે થોડી ખજૂર પલાળી ક્રશ કરીને નાખી હતી. પછી આપણે ફ્રૂટ બધું નાખી દેવાનું. અને ગળપણ માટે તમે મધ કે ખડી સાકર કે જે નાખો એ, એલચી પાવડર. અને થોડા ફ્રૂટ સલાડમાં અમે કેળા બી ક્રશ કરીને નાખ્યા હતા. એટલે કેળા અને ખજૂર 2 ક્રશ કરીને તમે નાખશો એટલે થોડું ઘટ થશે, એટલે જાડું થશે. કેળા ક્રશ કરીને આવવાના, ખજૂર પલાળેલી ક્રશ થાય એટલે તમારો ફ્રૂટ સલાડ થોડો જાડો બી થાય. અને બધું ફ્રૂટ ઝીણું સમારીને તમારે નાખી દેવું જે ફ્રૂટ નાખવું હોય. અને નારિયેળની છાશમાં નારિયેળનું દૂધ કાઢી લેવાનું પહેલા, પછી અંદર લીંબુ, સંચળ ને છાશનો મસાલો અને થોડી કોથમીર નાખી દેવાની એટલે છાશ તમારી તૈયાર. બટાકા પૌવા. બટાકા પૌવા તો પૌવા પલાળી દેવાના. પછી અંદર અમે થોડા સિંગદાણા પલાળી નાખીએ. પછી આ દાડમના દાણા અને પછી લીલા આદુ મરચા નાખવાના. પછી કોથમીર નાખીએ, ખાંડ, લીંબુ, મીઠું અને ટામેટા. પછી તમે તો ઘેર ડુંગળી, અમે એ ડુંગળી નાખતા નથી. તમારે ઘેર ડુંગળી ને એવું કશું ના ટેસ્ટ માટે નાખવું નાખી શકો. અહીં કોઈ લસણ ડુંગળી ખાય ના ખાય એટલે અમે નાખતા નથી. બાકી તમે ડુંગળી, ટામેટા ને બધું નાખીને બનાવશો પૌવા તો એકદમ ટેસ્ટી બનશે. અંદર મેઇન ખાંડ, લીંબુ, સંચળ અને આદુ મરચાની પેસ્ટ એ જ મેઇન હોય છે. ગોળ નાખવાનો. અને ખાંડ તમારે વપરાય પણ આપણે એ ખાંડ ની ખડી સાકર વાપરવાની. આ મોટી ખડી સાકર ક્રશ કરીને અમે ઘરે બી એ જ વાપરીએ છીએ. અને ખાંડમાં બી અત્યારે દેશી ખાંડ બી આવે છે. હા,
ખડી સાકર આવે છે આટલી મોટા ગાંગડાવાળી. બરાબર એને ક્રશ કરી નાખો, બરાબર ક્રશ કરી નાખો. જરૂર પડે એમ પાણી રેડતા જાઓ. એક શ્રીફળમાંથી અંદાજે 1 લીટર તો બહુ વ્યવસ્થિત દૂધ બને, ફર્સ્ટ ક્લાસ જાડું 1 લીટર. અને છાશ બનાવી હોય તો 2 લીટર બને. ક્રશ કર્યા પછી એને ગાળી લ્યો. ગાળી લીધા પછી જેટલી ખાટી મોળી તમને છાશ ભાવતી હોય એ પ્રમાણે અંદર લીંબુ નાખી દો. ક્રશ કરતી વખતે અંદર થોડાક લીમડાના પત્તા, થોડીક કોથમીર, ફુદીનાના પાંદડા થોડાક આ ક્રશ કરતી વખતે અંદર નાખીને ક્રશ કરી નાખો. પછી એને ગળી લ્યો. પછી સંચળ અને દળેલું જીરું આ 2 નાખો. એવી ફર્સ્ટ ક્લાસ છાશ બનશે જેની કોઈ હદ નહીં. ગુલાબી છાશ બનાવી છે તો અંદર એક બીટ કાપીને નાખી દો. બીટ કાપીને નાખો. એવી ફર્સ્ટ ક્લાસ ગુલાબી છાશ બનશે ને એમ થાય કે પી કરીએ. શક્તિશાળી ખૂબ વેટ લોસ જેનો થાય છે, વેટ વધારવાનું છે એના માટેનો આ અક્ષર ઈલાજ છે. શિંગદાણા પલાળી નાખો રાત્રે, સવારમાં એને છોતરા ઉતારી નાખો, ક્રશ કરી નાખો, ગાળી નાખો. ફર્સ્ટ ક્લાસ દૂધ બનશે. 1 લીટર દૂધ 100 ગ્રામ શિંગદાણાનું પણ બને. 100 ગ્રામ સોયાબીન રાત્રે પલાળી નાખો, સવારમાં ફૂલીને વાલના દાણા જેવડા મોટા મોટા દાણા થઈ જશે. મસળી નાખો, છોતરા ઉખડી જશે. ક્રશ કરી નાખો, દૂધ બની જશે. દહીં બનાવવું છે તો એને પછી થોડી સિસ્ટમ ચેન્જ કરવી પડશે. NDS થી પાટા ઉપરથી ગાડી ઉતારવી પડશે. એને ગરમ કરવું પડશે. 2-3 ઉભરા લાવવા પડશે. ઉભરા લાવશો એટલે ઉપર ફીણ આવશે. ફીણને એક બાજુ ગયણીથી થોડું થોડું કાઢવું પડશે, એક બાજુ ફેંકવું પડશે ફીણ. 2-3 ઉભરા આવી જાય પછી એને નીચે ઉતારી દો, ઠંડુ પડવા દો. અને એક વખત આપણા દહીંનું મેળવણ નાખવું પડશે કે આપણી છાશનું મેળવણ નાખવું પડશે એક વખત. સાંજે આ ટાઈમે તો ફર્સ્ટ ક્લાસ ખોટ જેવું જામીને દહીં થશે ને, મજા આવી જાય ટણાટણ. પછી તો એના એ દહીંમાંથી તમે મેળવણ તરીકે ઉપયોગ કરી શકો છો. ચીન આખું સોયાબીનનો ઉપયોગ કરે છે દૂધમાં. એની મિલિટરીને તો ખાસ તાકાતવાળી વસ્તુ છે. વેટ વધારવા માટે એની ઉપયોગ થાય. વેટ ઓછું કરવું છે એ ઉપયોગ ના કરતા, નહીતર વેટ વધશે. હા, સોયાબીનથી વજન વધે. હા, મેં પ્રયોગ કર્યો નથી પણ એવું સાંભળ્યું છે કે શ્રીફળના દૂધની અંદર પણ આપણે લીલા મરચા ખરા ને એની પાછળના જે બેટણા કહીએ આપણે, એ બેટણા 10 બેટણા એ દૂધમાં નાખી દો સવારમાં તો સાંજ સુધીમાં દહીં થાય છે. આવું મેં સાંભળ્યું છે. મેં પ્રયોગ કર્યો નથી. કરજો તમે પ્રયોગ. કારણ કે હું તો હવે એ બધું નથી ખાતો એટલે એ બધાથી પર છું. મને નથી અનુભવ કર્યો. પણ સોયાબીનનો મેં શરૂઆતમાં અનુભવ કર્યો હતો કારણ કે મારે શીખવું હતું એટલે મેં અનુભવ કર્યો હતો. બહુ ફર્સ્ટ ક્લાસ દહીં બને છે. હા, એની સ્મેલ થોડીક અલગ. આપણને તો હવે આ દૂધ ને પેલું દૂધ બધું દરેક જે પોતાની વસ્તુની સ્મેલ તો આવે ને. જાતિ સ્વભાવ તો કોઈ ન છોડે ને, એટલે એની સ્મેલ થોડી અલગ આવશે. બાકી દહીં સરસ બને છે. છાશ પણ સરસ બને, ખાઈ શકાય. મકાઈના દૂધની ચા પણ બનાવેલી છે. મકાઈ એમાં અમેરિકન મકાઈનું દૂધ એવી રીતે જ બને, બહુ મસ્ત બને. શ્રીફળના દૂધની પણ મેં ચા બનાવીને મહેમાનને પાયેલી છે. મકાઈના દૂધની પણ ચા બનાવીને પાયેલી છે. ખબર જ ના પડે શેનું દૂધ છે. બરોબર. પણ આ બધું પ્રયોગ માટે બરાબર છે. બાકી જરૂર શરીરમાં આવી નથી. પણ જેનું વેટ લોસ છે, ઓછું વજન છે અને એને વજન વધારવું છે. અમારા પાસે એક કેસ એવો આવ્યો હતો, એ મહેસાણામાં જ હતો. 5 વર્ષ થઈ ગયા આ વાતને. એક બેન 35 કિલો જ વજન હતું, ફક્ત 35 કિલો. એને ડોક્ટરે કહ્યું કે આ ઉંમરે તમે આટલા વજનમાં, ઉંમર તો હતી પણ લગ્ન થઈ ગયા હતા બેનના, તો ડોક્ટરે કહ્યું કે આટલા વજનમાં તમે સંતાન ન રાખી શકો, જોખમ છે તમારા માટે. તો એ મળ્યા, સિસ્ટમ કરવાનું એમને કીધું. 6 જ મહિનામાં એમનું વજન 58 કિલો થયું અને અત્યારે તો લગભગ 3-1 વર્ષ ઉપર થઈ ગયું, 3-4 વર્ષ થઈ ગયા છે. બાબલો એવડો છે 3-4 વર્ષનો. બરોબર. એટલે રિઝલ્ટ છે, આમાં કોઈ સવાલ જ નથી. કરવું પડે. દરેક રોગમાં રિઝલ્ટ છે. હવે મિત્રો આપણે ટાઈમ થોડો ઓછો છે, ભલે 3 વાગ્યા છે, પણ તમે બધા અહીંયા આવ્યા છો.
જૂના સાધકો ઘણા છે, એમના આપણે થોડા અનુભવો લઈએ. નવા સાધકો છે, પહેલી વખત શિબિર એટેન્ડ કરી છે જેમને, 3 દિવસ એમને અહીંયા કેવું લાગ્યું, તમારા સલાહ સૂચનો જે કંઈ હોય એ અમને તમે સહેજ પણ શરમ રાખ્યા વગર કહી શકો, કારણ કે સુધારો થાય. નહીં તો તમે કહેશો નહીં તો અમને તો એમ છે કે અમે તો બહુ સરસ કર્યું છે. એ પાવરમાં અમે પાછા સુધારા તરફ નહીં જઈએ. એટલે સુધારો જરૂરી છે, એટલે સૂચનો તમારા આવકાર્ય છે. એક પછી એક જૂના સાધકો છે પોતાનો અનુભવ કહેશે, નવા છે પોતાને જે કંઈ 3 દિવસમાં ફાયદો લાભ કે જે કંઈ અનુભવ મળ્યો હોય એ. પણ કોઈએ બાકી રહેવાનું નથી. ફટાફટ, બરોબર? ચલો બેઠા ત્યાંથી ચાલુ કરી જાઓ. તારો બધાને પંડ્યા સાહેબ તમારો પરિચય આપજો. મારું નામ માનસિંહ જયસિંહ રાજપૂત, બરોબર. બહુમાળીમાં નોકરી કરું છું. પણ આ નવી ભોજન પ્લાનિંગ નતો ત્યાં જે શરદી, બરોબર, જે અહીંયા આવો ને માઈક આ રીતે રાખો સીધું. હા, શરદી અને કફની બહુ તકલીફ હતી અને સ્નાયુ બહુ નબળા હતા, બરોબર. નવી ભોજન પ્રાણાયામ આવ્યા પછી કફી નીકળી ગયો, શરદી પણ આ 5-6 મહિને શરદી તાવ તર્યો કશું જ નહીં, અને સ્નાયુ પણ ધીરે ધીરે એવા મસ્ત થયા, કબજિયાતનો નિકાલ થઈ ગયો. આ નવી ભોજન પ્રાણાયામ આવવાથી મોટી તકલીફ શરીરમાં હતી સ્નાયુની, એ 80% તરી ફાયદો થઈ ગયો છે. એટલે નવી ભોજન પ્રણાલીમાં આવવાથી આ મોટો ફાયદો થાય. કેટલો સમય કર્યું તમે? આ લગભગ 7 મહિનાથી હું કરું છું. કન્ટિન્યુ આ કરવું પડે તો રિઝલ્ટ મળે આનું. ચલો એક પછી મારું નામ છે વાઘેલા જબરસિંહ કરણસિંહ આરિચ. હવે મને લગભગ 300 ડાયાબિટીસ રહેતું. સાહેબની જેમ ઘણું બધું કર્યું, યોગ કર્યા અને દવાઓ લીધી, પણ કોઈ મેળ જ નહોતો આવતો. લગભગ 22/9 અહીંયા જ હતું શિબિર. એ 22/9 આવ્યો ત્યાર પછી અમે એટલું બધું પાલન નથી કર્યું, પણ આ 3 દિવસથી તો જોરદાર પાલન કર્યું છે. આ હાથ છે આટલો જ થતો હતો, આજે કમ્પ્લીટ થાય છે, પાછળ જાય છે. નાનાથી ખરેખર ઘણો બધો ફાયદો થાય છે. ખરેખર આમાં આવશો ને તો આપણે કોઈ પણ જાતની દવા કે બધું જ બંધ થઈ જશે. અમારો જાત અનુભવ છે. ચાલુ રાખવાનું ને બધો. હવે તો મને એવું લાગે છે ને કે આ સાહેબની જેમ કશું પણ લેવું જ નથી. આમ 100% હવે તો વિશ્વાસ થઈ ગયો છે. સરેને મારા નમસ્કાર. મને ડાયાબિટીસ લગભગ 180 તો એની જગ્યાએ આજે 140. બીપી પણ 130-80 રેશિયો પ્રમાણે મને થઈ ગયો છે. હાથ પગ પૂરતા હતા એ પણ બિલકુલ ઓછું થઈ ગયું છે. એટલે નવીન ભોજન પ્રથાથી મને ઘણો ફાયદો થયો છે. એ રેગ્યુલર લેવો પડે. ગામ માણું કનૈયાલાલ વીરાભાઈ પરમાર. અમારો વ્યવસાય હતો ટીચરનો. 31/17 હું રિટાયર્ડ થયો. 1/4/2018 રોજ અમારા કુટુંબમાં મારા કાકા ધીરુભાઈ મણીલાલ પરમાર, એમણે મને અહીંયા જલારામ મંદિરમાં 1/4/2018 રોજ નવી ભોજન પ્રથાની શિબિર હતી. સાહેબજી પણ હતા. એમના દુઆ સાંભળીને ખુશ થઈ ગયેલો. અને જે ન્યૂ ડાયટ સિસ્ટમની એ દિવસથી જ મેં શરૂઆત કરી કે આજ कल करना सो आज करना, आज करना सो अब. कल के बीच काल है तो फिर करेगा कब? काल करता जो આપણો કાળ આવી ગયો એટલે કે મૃત્યુ નજીક આવી ગયું. રોગોથી ઘેરાઈ ગયા છે, મૃત્યુ આવવાનું છે. એટલે એ મૃત્યુને પાછું ઠેલવા માટે આ સિસ્ટમ જોરદાર છે. મળતા બેઠા થાય છે. અને એ પદ્ધતિ મેં 1/4/2018 થી શરૂ કરી, આજ સુધી ચાલુ છે. ઘરમાં મારા ધર્મપત્ની, છોકરાની મિસિસ એ આજે અહીંયા આવે છે. 2 છોકરા છે, એ પણ સાથે છે. એ પણ જ્યુસ પીતા થઈ ગયા છે. ધીરે ધીરે એ પણ સિસ્ટમમાં આવશે. એટલા માટે આ નવી જો ભોજન પ્રથા જે છે એ બહુ સારી છે, અપનાવવા જેવી છે. મારું કોલેસ્ટ્રોલ હાલમાં બાળક જેવું છે, 130 છે, અને લોમાં 70-75 જેવું છે. ડાયાબિટીસ 92 છે, વજન 75 58 કિલો છે. બોલો, આટલું રિઝલ્ટ કોઈ ડૉક્ટર નહીં આપે. કોઈ ડૉક્ટર આટલી ગેરંટી નહીં આપે. કોઈ દવાઓ ખવડાવીને ડૉક્ટર આપણને વહેલા મારી નાખશે. ડૉક્ટર ઓપરેશન કરશે ને તો બીજા ઓપરેશન માટે અંદર કાતર મૂકી રાખશે કે ભૂલથી કાતર રહી ગઈ. મીડિયાવાળા પણ તરત છાપામાં આપી દે છે કે ઓપરેશન કરતો સ્ત્રીના પેટમાં કાતર રહી ગઈ, કાતર કરવા માટે ફરી ઓપરેશન કરવું પડે છે. આ ડૉક્ટરોની આ સિસ્ટમ છે. એટલે ડ્રગ માફિયાઓ એ આપણને મારી નાખવા માટે હાઈ પાવરની કેમિકલવાળી દવાઓ ખવડાવી અને આપણું આયુષ્ય ટૂંકું કરી નાખ્યું છે.
નહીતર કળિયુગ સતયુગમાં 1 લાખ વર્ષની ઉંમર હતી આપણી, પછી ત્રેતા યુગમાં 10,000 વર્ષની હતી, દ્વાપરમાં આપણી ત્રેતામાં 10,000 વર્ષની હતી, દ્વાપરમાં 1,000 વર્ષની અને કળિયુગમાં 100 વર્ષની હતી. એટલા માટે આ નવી ભોજન પ્રથા વિશે અંતમાં એક સાખી કહું છું. क्या गुण गाँव जीभ से लिखकर क्या बतलाऊं, नवी भोजन प्रथा का गुण अधिक है, नवी भोजन प्रथा का गुण अधिक है. बीवी चौहान साहब को निज दिन लागू पाऊं और पंड्या साहब को निज दिन लागू और आपको भी निज दिन लागू पाऊं. अस्तु. હું શિબિર તો ફર્સ્ટ ટાઈમ જ એટેન્ડ કરું છું. મારો ગોલ તો હાલ તો કોઈ પ્રોબ્લેમ નહોતો, ખાલી વેઇટ લોસ કરવાનો જ હતો, પણ અહીંયા પછી એવું લાગ્યું કે ના આનાથી વેઇટ લોસ થશે. અને મારું નામ છે રબારી રૂપનાથભાઈ. હું દૂધસાગર ડેરીમાં જ સર્વિસ કરું છું. ડેરી વિશે ઘણી બધી વાતો થઈ, પણ સતત 3 દિવસ શાંતિથી સાંભળ્યું છે અને સ્વીકારવા સંમત છું. થેન્ક યુ. પંડ્યા સાહેબ તથા શિવાટી ભાઈઓ અને બહેનો, મારું નામ પટેલ વિનોદચંદ્ર જુરામભાઈ, ગામ સુંઢિયા, હાલ ઊંઝા રહું છું. મારી નોકરી સુંઢિયા સ્કૂલમાં ક્લાર્ક તરીકે છે, જુનિયર ક્લાર્ક. મારું વજન 85 કિલો હતું અને આ કાચું ખાવાથી અને આ જ્યુસ પીવાથી મારું વજન અત્યારે 72 કિલો છે. મારે બીપીની તકલીફ હતી. 18/8/2019ના દિવસે સાહેબના સાનિધ્યમાં મેં આ પ્રયોગ કરેલો અને સાંભળ્યું પ્રયોગ કર્યું છે અને મહિનાની અંદર વજન ઘટી ગયું મારું અને મને ઘણો ફાયદો છે. બીપી પણ દવા બંધ કરી બીજા દિવસે, એના દિવસે બંધ કરી 18/8/2019ના દિવસ આ સ્થળેથી જ, અને મારું તબિયત પણ સારી છે. બસ એ જ. મારું નામ બળદેવભાઈ મગનભાઈ રબારી, ગામ ચંદ્રુમાણા, હાલ અમદાવાદ. હું અહીંથી 20 દિવસ પહેલા પાંડુમાં શિબિર હતી, શિબિરમાં ગયેલો અને ત્યાં મને અનુકૂળ લાગ્યું કે અહીંયા સારી માહિતી છે, દરેક રોગ માટે, દરેક માહિતી માટે, ધર્મ માટે પણ સારામાં સારું છે. એટલે આ 3 દિવસની શિબિર સાંભળી અને હું અહીંયા આવ્યો. મને પેટમાં ગેસ થોડો રહેશે, છતાં હું આના નિત્યક્રમ પ્રમાણે 15 દિવસથી એક જ ધારો આ લોકોને જે આપ્યું એ પ્રમાણે હું એનું વેતન કરું છું. બરોબર છે? એનાથી મને બહુ આનંદ છે અને મારું પેટ હળવું રહેશે. જય શ્રી પંડ્યા સાહેબ તથા સાધકભાઈ બહેનો, હું 18ની સાલમાં 4 ધામની યાત્રાએ ગયો હતો. તો મારા રૂમ પાર્ટનર હતા બાબુભાઈ પટેલ કરીને. એ આ આપણી નવી ભોજન પ્રથાનું ખૂબ જ વખાણ કરતા હતા, પણ અમને એવી કોઈ તકલીફ નહોતી માટે એ વખત ચાલુ ના કરી. પણ ઘરે આવ્યા અને પછી એક પગમાં સોજો ચડી ગયો. સોજો એટલો બધો અસહ્ય હતો કે આ ડૉક્ટરને બતાવ્યું, બીજા ડૉક્ટરને બતાવ્યું, પછી એપોલોવાળા ડૉક્ટર મહેસાણામાં આવી એમનું બતાવ્યું તો નિદાન થયું સંધિવાનું. પછી 1 મહિનો દવા ખાધી તો કોઈ ફાયદો થયો નહીં અને ઉપરથી સાઈડ ઇફેક્ટો વધારે થવા માંડી. તો સાહેબે એમ કીધું કે તમે એપોલોમાં આવો, તમારા અંદરથી પાણી ખેંચવું પડશે. મેં કીધું કે ભાઈ પાણી તો ખેંચવું નથી, પણ મને બાબુભાઈ યાદ આવ્યા. તો મેં પછી નવી ભોજન પ્રથા શરૂઆત કરવાનો વિચાર કર્યો. તો પછી મહેસાણા ધરતીબેનની શિબિર હતી, તો મેં શિબિર ભરી 3 દિવસ. તો એટ અ ટાઈમ એ દિવસ મેં ચા તો બંધ કરી જ દીધી. ઘેર આવીને રેગ્યુલર જે રીતે બતાવ્યું હતું એ રીતે ચાલુ કર્યું. તો મારું વજન 84 કિલો હતું, એનું ઘટતો 67-68 કિલો વજન થઈ ગયું અને મારા પગનો સોજો ઉતરી ગયો. પ્લસ બીજું જે શરીરમાં જુદા જુદા દુખાવા થતા હતા એ પણ બંધ થઈ ગયા. તો મને ઘણો વિશ્વાસ પડી ગયો. 3 મહિના સુધી મેં નિયમિત એ પ્રમાણે કર્યું અને પછી ધીરે ધીરે આપણું જે રૂટિન હતું એ ઉપર આવી ગયા. તો ફરી વાર પાછું મારું વજન 10 કિલો વધી ગયું. તો 2 મહિનાથી મેં ફરી આ ભોજન પ્રથા ચાલુ કરી અને મારું વજન અત્યારે 1.5 માસમાં 5 કિલો વજન ઘટ્યું છે. 80 કિલો વજન થયેલું આજે 75 કિલો વજન પર આવ્યું અને મને તંદુરસ્તીમાં ખૂબ જ ફાયદો થાય છે. હું એવું વિચારું છું કે હવે આ પદ્ધતિ જીવનભર ચાલુ રાખવી. ભાઈઓ, જે આપણા મહેસાણાના જે બધા પ્રયાસો કરી રહ્યા છે આપણા માટે, એને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. અને સુધારો કરવાનો આપણને જે સૂચનો કહે છે તો અમને તો આ શિબિરથી ખૂબ જ સંતોષ થયો છે. અને જે સુધારા તો કુદરતી રીતે એક શિબિરથી બીજી શિબિર, બીજી શિબિરથી ત્રીજી શિબિર,
ઉત્તરોત્તર સારું ને સારું થઈ જ જાય છે. એમાં આપણે એટલું બધું બહુ કહેવાની જરૂર પણ એમને નથી પડતી, કારણ કે એ લોકો એટલા બધા સજાગ છે કે શું કરીએ તો અમે વધારે લોકોનો લાભ આપી શકીએ. અને આપણે એક શિબિરથી પણ એક આનો પ્રચાર થઈ જાય છે. મેં લગભગ નહીં કહ્યું હોય તો પણ 100 લોકોને આ વિશે સમજાવ્યું છે. માટે મને તો એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં જેમ રોગરહિત દુનિયાની આપણી જે કલ્પના છે તે એક દિવસ સાકાર થઈને રહેવાની જ છે, એમાં કોઈ બેમત નથી. धन्यवाद, आभार. बहनों, मेरा नाम सीरूमल सिंधी है. मैं निवाई राजस्थान से आया हूँ, लेकिन निवाई की पूरी जनता मुझे जय श्याम के नाम से जानती है. और राम जी ने अपना नाम दे रखा है जय श्याम. तो जो भी मिलता है, चाहे रात के 2 बजे घंटी करो मेरे नंबर पे, मैं तो जय श्याम ही बोलूँगा. आप कुछ भी बोलो, मैं तो जय श्याम ही बोलूँगा. 24 घंटे जय श्याम करता हूँ. और यहाँ की व्यवस्था क्या कहनी साहब, इतनी व्यवस्था हमारे घर पे भी नहीं है. हमारे बेटे घर वाले भी थोड़ा बहुत इधर उधर कर देते हैं, लेकिन इनकी व्यवस्था की जितनी तारीफ की जाए कम है. और यहाँ निवाई से पहले मैं दिल्ली गया हुआ था. मेरा वेट 120 था. हमारे संत लोग देखते यार जय श्री राम जी, तुम यार ऐसे कैसे चलते रहते हो, उसको वजन. और मैंने कहा राम जी है, अपन तो 24 घंटे उसके गुलाम हैं. हम तो 24 घंटे उसका नाम लेते हैं, जब अपने आप कर लेगा. तो वहाँ से आया तो वहाँ से मेरा 15-20 किलो वजन कम हो गया. और यहाँ आया मैं 12 तारीख को. और जब से आया तो हमारी बच्ची पूरी स्ट्रिक है इस मामले में. वो चौहान साहब की अंध भगत है. देखा नहीं था चौहान साहब, बस चौहान साहब चौहान साहब चौहान साहब. और इनके पीछे पड़ गई भाई कब, और थोड़ा हिंदी में करा देना. जो चौहान साहब की मेहरबानी हो गई, हिंदी में आया प्रवचन तो आनंद ही आ गए. अब वो तो गए गुरुदेव भगवान अभी जयपुर अहमदाबाद, नहीं तो और भी आनंद आता. खैर वो तो उनके पास तो टाइम ही नहीं है. और दूसरा आप सबों आप प्रेम देख के, और गुजराती भाई बहुत सीधे साधे हैं. हम राजस्थानी थोड़े टेढ़े हैं, लेकिन गुजराती भाई बहने बहुत ही सुंदर और सुशील, सबका भला करने वाले हैं. और कुदरत का नियम है, अपने बाप ने एक ही बात समझा रखी है, कुदरत का नियम है कि जो बोओगे वही काटोगे. तो मैं तो दुनिया में के किसी भी कोने में चले जाऊं, मैं तो सबके लिए फूल बोता हूँ. मुझे दुनिया के किसी भी कोने में भेज दो अकेला ही, लेकिन मेरे लिए तो जो 24 घंटे भोलेनाथ राम जी फूल की तरह रहते हैं. मुझे कहीं भी कोई तकलीफ नहीं होती. एक गोली लेता था मैं बीपी की, बस यहाँ आने से पहले सब छोड़ दी. इससे पहले भी मैंने 5-6 महीने गोली छोड़ दी थी, लेकिन वो डॉक्टर लोग आप बोलते हो ना डरा के, एक बार कोई बीपी ज्यादा आ गया, बोले यार जय श्री राम जी ऐसा क्या करते हो यार, अभी तो बहुत चलना है आपको. मैंने कहा मैं तो जाना चाहता हूँ राम जी के पास, लेकिन जब बुलाए जय श्री राम. बहुत बहुत धन्यवाद. जय तंदुरुस्ती. ગાંધી પટેલ છે. હું અમદાવાદ લાંબાથી આવું છું અને 40 વર્ષ આયુર્વેદિક દવા બનાવવામાં કામ કર્યું છે અને અત્યારે 5 વર્ષથી રિટાયર છું. મને લગભગ 15 વર્ષથી બીપી અને સુગર ગોળી ખાધા પછી નિર્મળ રહે છે, પણ અત્યારે 2-3 મહિનાથી પગનો દુખાવો થોડો થયો. દવા ઘણી લીધી, ટ્યુબો લગભગ 10-15 માલિશ કરી, પણ જેટલા બી ડૉક્ટર કે વજન ઉતારો, મારું વજન 90 કિલો હતું. એટલે હું તો અહીં આવ્યો નહોતો, પણ યુટ્યુબ પર આ બધું જોયું હતું. અને મારું વતન ઝાલોદ, દાહોદ જિલ્લો, તો ત્યાં લગભગ 100-150 સાધકો છે. એટલે મેં ફોન કર્યો કે મારે આ કરવું છે. એટલામાં એમણે અહીંની શિબિરનું મને માહિતી મોકલી, એટલે મેં એટેન્ડ કરી. પણ એની પહેલાં 1લી તારીખથી મેં થોડું ખાવાનું 4 રોટલીની જગ્યાએ 2 કરી દીધેલું. ખાતો તો ખરો, પણ અડધું ખાતો હતો. અને આપણે સંજીવની ચાલુ કરી દીધી તો મારું લગભગ 10 દિવસમાં 5 કિલો વજન ઉતરી ગયું. અને અત્યારે ત્યાં સુધી ખાધું, અહીં કંઈ ખાધું નથી. હું રોજનું 10 થી 15 ગ્લાસ પાણી પીતો હતો. કદાચ આજની તારીખે હું દિવસમાં આખા દિવસનું ટોટલ ગણો તો 1 ગ્લાસ પાણી પીધું હશે. અને મેં એક નિયમ લીધો છે કે મારું 70 કિલો વજન ના થાય ત્યાં સુધી વિચારવાનું નહીં. આજ 3 દિવસનો જે પ્રોગ્રામ છે એ પ્રમાણે ચાલવાનો. बहन जी आपका एक्सपीरियंस बोल के जाना है. અને અહીંયાની વ્યવસ્થા બહુ સારી હતી. હું અહીંયા 3 દિવસ હતો. રહેવામાં મને એમ લાગ્યું કે હું હોટલમાં રહું છું, પણ જમવામાં મને એમ લાગ્યું કે હું 5 સ્ટાર બુફે ડિનરમાં જમું છું. धन्यवाद. आ जाइए बहन जी.
मैं तो आई सच में पापा की वजह से ही हूँ और भाई साहब ने हिंदी में कराया। मैंने 2-3 बार इनको फोन करके डिस्टर्ब भी बहुत किया था इनको शुरू में, महीना भर पहले। फिर उन्होंने रति भाई जी का नंबर बोला, उनको बोल दो तो वो करा देंगे सब कुछ। फिर मैंने उनको भी 2-3 बार कॉल करके किया था परेशान। और यहाँ की बहुत ही अच्छी व्यवस्था थी। वैसे मुझे कोई परेशानी थी नहीं, पापा की वजह से ही आई थी मैं तो मुझे तो बहुत अच्छा लगा। मुझे तो ऐसा लग रहा है जैसे मैं स्वर्ग में आ गई। इतना अच्छा रिजॉर्ट टाइप लग रहा है, सब कुछ इतना अच्छा लग रहा है ना। जाने का तो मन नहीं हो रहा, लेकिन अब जाना तो पड़ेगा। चलिए, ओम शांति। સર્વને નમસ્કાર। આજે 15 દિવસ, 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ, 15 તારીખનો અહીંયા આવવાનો પ્રયત્ન 15 તારીખનો અહીંયા આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। 15 ને આવી, 16 તારીખે ન આવ્યો, એટલે મેં નક્કી કર્યું કે 17 તારીખે જો જવું છે। આજે આવ્યો, જોયા પછી મને એવું લાગ્યું કે મીન્સ કે આ સત્ય છે અને સારું છે અને હેલ્થ માટે આ બહુ જરૂરી છે। અને હું પોતે બહુ વિડીયો ને આ બધું જોતો હતો। મીન્સ કે ચૌહાણ સાહેબનું છે, પછી કાળુભાઈ સાબરિયાનું છે, એ બધાને હું જોતો વાંચતો અને એના ઉપરથી મને પોતાને લાગતું પણ હજી ફેમિલી તૈયાર નથી થતી કે આ કરીએ આપણે। એટલે એમને બી લાવવો હતો પણ એ હજી આવવા નથી તૈયાર, પણ ધીરે ધીરે તો એ આવી જશે, આપણે ચાલુ કરવું પડે। અને આ બહુ સરસ છે। ગામડાઓમાં, હું ગામડામાં જનરલ બાળક છું તો મેં જોયું હતું કે મીન્સ ગામડામાં અમારે ખાવાની જરૂર નથી પડતી, કારણ કે મેં બધું ખેતરમાં રખડતા ફરતા બધું કરતા, તો ત્યાં જે કંઈ મળે ખાઈ લેતા, એટલે બપોરે ખાવાની જરૂર નથી પડતી। અને એ વખતે કોઈ વખત જરૂર નથી પડતી કે દવા કંઈ લેવું પડે। આજે મીન્સ કે લેવું પડે છે, એ ખોરાકનું જ કારણ છે, બીજું કશું નથી। એટલે આ સાત્વિક છે અને આ સાચું છે કે જે ઋષિમુનિઓએ કહ્યું છે કે રામ લક્ષ્મણ કે સીતાએ વનની અંદર ખાધું છે, એ જ છે આ। અને કોઈ દિવસ પકાઈને ખાવું જ નહીં જોઈએ, એ વાત સાચી છે। આજના આ શિબિરમાં જે એટેન્ડ કર્યો અને એમનું આ બધું લેક્ચર ના બધું સોંપડ્યા પછી એવું લાગ્યું મને કે ખરેખર મીન્સ કે આ માનવ કલ્યાણનો સારામાં સારો રસ્તો છે। ખૂબ જ આભાર। સર્વને મારા નમસ્કાર। આમ તો હું 200 કિલોમીટર દૂરથી આવું છું, પણ મારા બે ભાઈઓ મહેસાણા કોઈજીસીમાં નોકરી કરે છે, એટલે અહીંયા રહેવાનું થયું। આમ તો 7મા મહિના 7 જુલાઈ 2019માં એપેક્સની અંદર મારું એન્જિયોગ્રાફી કરાવ્યું, એટલે ત્યાં 2 નળી બ્લોક આવી। મારા 2 બાબા ડૉક્ટર છે, એટલે એ પણ સાથે આવેલા। એટલે પેલા સાહેબે આવીને કહ્યું કે ભાઈ આપણે અમને સ્ટેન્ડ મૂકવા જેવું છે। એટલે ફરી મારા બાબાએ કહ્યું કે સ્ટેન્ડ મુકાવું નહીં, જે મારો બાબો મોટો છે એ આ કાચું જે છે ને એનો ફેન છે, એની પ્રેક્ટિસમાં પણ જે કોઈ પેશન્ટ આવે ને એને એની સલાહ આપે કે ભાઈ તમારે આ કોઈ ચામડીનો દર્દી આવ્યો હોય તો તમારે એનિમલ લેવું કે કાચું ખાવું, એની બધી સલાહ આપે છે, એની પ્રેક્ટિસ પણ અપનાવે છે। એટલે મને કે પપ્પા તમારું જે છે ને એ આ 2 નળીયા બ્લોક છે જતું રહેશે, તમે કાચું ખાવાનું શરૂ કરો। એટલે 2 મહિના મેં પ્રેક્ટિસ કરી તો લગભગ અત્યારે કોઈ તકલીફ જ નથી। પહેલું મારે હૃદયમાં દુખતું હતું, એટલે આવી રીતે આ મને ઘણો આમ ફેર થયો છે। એટલે પેલા જો છે ને સીધા સુવાડી દેશે કે તમને સ્ટેન્ડ મૂકવું પડશે ને હાર્ટ એટેક આવી છે ને આમ ગભરાઈ નાખે છે। બીજા જે લોકો હોય ગભરાઈ જાય, પણ આ 2 ડૉક્ટર મારા હતા એટલે મને ખબર હતી બધી અને એનો બધો ખ્યાલ હતો। બીજું કે અમે બંને જણ આવ્યા છીએ, મારા ઘેરથી ટીચરની તકલીફ છે એટલે થોડી તકલીફ તો વધારે છે, એટલે એ તકલીફમાં થોડું આમ સારું થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ। તો સાહેબને વિનંતી કરું કે એના પર થોડો પ્રકાશ પાડે, એ મારી વિનંતી છે। હજારો રોગ છે, ઈલાજ એક જ છે, કારણ કે કારણ એક જ છે, બરોબર। સૌને મારા નમસ્કાર। મારું નામ પૂરણકુમાર ગુલવાણી છે, સોની છું, બિઝનેસ સોનાના હોલસેલનો દાગીના બનાવવાનું છે। હવે એનડીએસ કરવાનું કારણ એ કે મને થાઇરોઇડ અને મારે એક બીજો હોર્મોન્સ છે જે ઇનબેલેન્સ આવતું હતું અને માઇગ્રેનની પ્રોબ્લેમ હતી મને। આ જે દિવસે એનડીએસ મેં સૌથી પહેલા યુટ્યુબ ઉપર બધા વિડીયો જોઈ અને શરૂઆત કરી। શરૂઆત પહેલા દિવસથી જ મેં બધી ગોળીઓ મૂકી દીધી અને 15 દિવસની અંદર મારું થાઇરોઇડ અને માઇગ્રેન ક્લિયર થઈ ગયું। એના પછી મેં મારા ઘરે બધા કહેવાની શરૂઆત કરી, જેમ સાહેબે વાત કરી કે ભાઈ ઘરના કોઈ તૈયાર થતા નથી, તો એનો એક રસ્તો બતાવું છું કે મેં શરૂઆત કરી તો મેં મારા મિસિસને પણ કીધું કે તું સાથે કર, તો એને ના પાડી। પણ મેં આ યુટ્યુબ ઉપર જે વિડીયો જોયા હતા એમાં હતું લંઘનમ પરમ ઔષધમ, એટલે મને ખબર હતી કે જો આપણે લંઘન કરશું તો એ આપણા માટે સારામાં સારું છે। તો મેં મારા મિસિસને એવું કીધું કે જો તું ચાલુ નહીં કરે ત્યાં સુધી હું ખાવાનું છોડી દઈશ। એટલે હવે એક આખો દિવસ કંઈ ખાધું પણ નહીં અને કંઈ પાણી પણ ના પીધું।
મારા મમ્મીના ઓફિસ ઉપર ફોન આવતા હતા કે ભાઈ આ તારા ઘરેથી છે, કઈ ખાતી નથી પીતી નથી. મેં કીધું જે એને કરવું એ કરે, પણ એ જ્યાં સુધી એનડીએસ ચાલુ નહીં કરે ત્યાં સુધી હું નથી કરવાનો. એટલે એ એક આખો દિવસ મેં પાણી પણ નહોતું પીધું. રાત્રે ઘરે આવ્યો એટલે મારી મિસિસે કીધું કે હવે હું કાલથી ચાલુ કરીશ. અને એ પણ આની સાથે જ છે. એનું લગભગ 3 દિવસની અંદર 3 કિલો વજન ઓછું થયું છે. મને આજે 3 મહિના થયા છે અને એને 1 મહિનાની ઉપર થયું છે અને 10 થી 11 કિલો વજન ઓછું કર્યું છે. અને અહીંયાની વ્યવસ્થાને અને જમવાનું જે કહીએ તો એ તો એકદમ બેસ્ટ છે. 100 માંથી 110% કહેવાય ને એ રીતનું છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ચતુરભાઈ એસ મનિયરિયા, મહેસાણાથી આવું છું. 2 દિવસ પહેલા કનૈયાલાલ વીરાભાઈ સોલંકી મને મેસેજ આપ્યા, મારા મિત્ર છે, કે આવું એક શિબિરનું આયોજન કર્યું છે, તમે આવો. એટલે શરૂઆતના 2 દિવસ ના આવી શકાયું, કારણ હતું, પણ હું 1 દિવસ તો અહીંયા ચોક્કસ આવીશ. અને સદભાગે મને આજે આ લાવો મળેલો છે એ બદલ સૌનો આભારી છું. બીજું કે હું પ્રાઇમરી ટીચર તરીકે 1978માં જોઈન થયેલો અને 31/10/2015 રિટાયર થયો. એટલે કુલ 38 વર્ષ નોકરી કરી, એટલે મારા માટે સારું છે. અને 38 વર્ષ દરમિયાન મારી સર્વિસમાં મેં એક પણ રજા મૂકેલી નથી. બીજું કે મારા મધર, મારા મોટા ભાઈ, મારા ભાભી એ બધા એક્સપર્ટ થઈ ગયા, પણ ખરેખર પરમાત્માની કૃપાથી એ લોકો દિવાળી વેકેશન અથવા ઉનાળુ વેકેશનમાં એમને લાગ્યું. એટલે ખરેખર મારા માટે બધા ધન્યવાદ છે. બીજું કે મેં નિષ્ઠાથી નોકરી કરી અને જે તે શાળામાં હું નોકરી કરું તો જે પક્ષ દુઃખમાં હોય, જેને વિટમાવત ભરેલો એ પક્ષમાં હું હોઉં. અને સતત આજ દિન સુધી હું લડતો રહ્યો. કેમ કે નિષ્ઠાથી. અત્યારે જો સત્ય હોય એની પરીક્ષા થાય, જૂઠની સાથે તો બધા હોય, પણ મારી શાળાની અંદર કનુભાઈને ખબર હશે તો 4 દિવસ સુધી લોકમાં દીધેલા લોકો, ડીડીઓ, ટીડીઓ, ડીપીઓ આ બધા, પણ આપણે સાચા હતા એટલે એમ ક્લીન ઉતરી ગયા. પણ એ પરમાત્માની કૃપાથી. અને આ દિન સુધી મેં 1 પૈસાની દવા પણ લીધી નથી સાહેબ. બીજું કે રિટાયર થયા પછી હું એક આયુર્વેદિક કંપનીમાં છેલ્લા 6 મહિનાથી જોડાયેલો છું અને એ કંપનીનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ લિમિટેડ. અને એ કંપની ભારત સરકારના મંત્રાલય તરફથી એનો 327 કંપનીઓને એપ્રુવ મળેલો છે. એમાં 3જો નંબર આનો છે. એટલે મિત્રો મારા માટે પણ આ સરસ અહીંના લાઈનમાં જ છે. એટલે જો નિરોગી રહેવું પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે આ સુધી મેં દવા લીધી નથી અને હવે પણ પરમાત્માની કૃપાથી જો આમાં મને સરસ લાગ્યું છે અને હું આનું અનુસરણ કરીશ. એટલે મારી લાઈફની અંદર ખરેખર દવા નહીં લેવી પડે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. પાત્ર શ્રમણીય આદરણીય પંડ્યા સાહેબ અને આપ સૌ સાધક મિત્રો, છેલ્લા 1 વર્ષથી આ સાધનામાં જોડાયો છું. મારું નામ રફીકભાઈ એ મંસૂરી, મુસ્લિમ છું. છેલ્લા 1 વર્ષથી મારા સ્ટાફમાં એક ભાઈ હતા, એ જઈને આવ્યા પછી મને વાત કરી મારે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ અને ખાસ કરીને કબજિયાતનો તો હું આજે પણ ભયંકર દર્દી. હું દરરોજ 6 ગ્લાસ ગ્રીન જ્યુસ પીવું છું પણ મને મિસ કોલ આવતો નથી 3 દિવસથી. બોલો કેટલી ભયંકર કબજિયાત કહેવાય. પણ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા સારું થઈ ગયું. બધી આપણે ડાયાબિટીસની અને બીપીની ગોળી પણ મૂકી દીધી, એટલે ખૂબ સારું થયું. પણ મારી દ્રષ્ટિએ આ સાધનામાં શરીરનું સારું થવું એ એક બાય પ્રોડક્ટ છે. ખરેખર આ ત્રિસૂત્રીય સાધના છે. એટલે આના જે પાછળના 2 ભાગ છે, સેવા અને સુમરીન, એ પણ બહુ મહત્વના છે. કારણ કે મારે દાખલા તરીકે હું સાંજે રાંધેલું ખાઉં છું તો શ્યામા દીદી વચ્ચે આવ્યા હતા, હું શિબિરમાં, તો એમને પૂછ્યું કે બેન હું તો સાંજે બધો હિસાબ ચૂકતે કરી દઉં છું 2 ટાઈમનું. એટલે કે તમે થોડું દાન પુણ્ય કરતા રહો, એઠા હાથે કૂતરું મારો તમે,
બરાબર કઈ તમે એટલે એ પણ બહુ જરૂરી છે, કારણ કે એ જો આપણે આપતા થઈએ, આપવાથી જ પામવાનો માર્ગ ખુલે છે, એટલે એ સેવાનો ગુણ પણ આપણામાં વિકસે. તો ચૌહાણ સાહેબના કયા પ્રમાણે સુમિરન એટલે ધ્યાન ઓટોમેટિક લાગશે. હું વિપશ્યનાનો પણ સાધક છું. છેલ્લા મેં 10 શિબિરો કરી છે, એમાં પણ સારો એવો પ્રોગ્રેસ આ સાધનાથી થયો છે. એટલે ખરેખર આ સાધના જીવનભર આપણે કરવા જેવી સાધના છે. અસ્તુ. નામ ચેતનભાઈ ત્રિકમલાલ ખીરી, વ્યવસાય સિવિલ એન્જિનિયર છું. કોઈ તકલીફ નથી, પણ 2004માં અહીંયા જલાર મંદિરમાં હું તો ટેસ્ટ કરવા માટે આવ્યો હતો કે ખરેખર આ લોકો બનાવે છે કેવું સારું બનાવે છે. મને ગમી ગયું. બીજા દિવસે ચાલુ કર્યું. લગભગ 6-7 કિલો વજન ઓછું થયું. પિત્તાશયમાં પથરી હતી, અત્યારે હશે કે નહીં મેં ટેસ્ટ નથી કરાવી, પણ દુખાવો બંધ થઈ ગયો અને કોઈ તકલીફ રહેતી નથી. નિયમિતતા બહુ જરૂરી છે. એ સિવાય અહીંની વ્યવસ્થા બહુ સારી છે. એ સિવાય એમનો ઉત્સાહ અને ટીમ સ્પિરિટ એ ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે. થેન્ક યુ. ચાલો ચાલો ચાલો, પાછળ હજી ઘણા બધા મિત્રો બાકી છે. આવો. સૌને મારા નમસ્કાર. મારું નામ પટેલ અમૃતભાઈ શંકરલાલ છે. હું વ્યવસાય સિવિલ એન્જિનિયર છું. મારી મિસિસ માટે હું પહેલા અહીંયા જલારામ મંદિર પ્રોગ્રામ હતો ત્યારે આવ્યો હતો. હું મૂકીને ચાલી ગયો હતો, પાસ બી નતા લીધા. આ વખતે મને લાગ્યું સારું, તે હું જોઈન કર્યું. મને ઘણું સારું લાગ્યું. મને કોઈ તકલીફ છે નહીં, પણ આ વજન ઉતરવાનું ને બધા માટે સારું છે. બેનને કેવું છે? બેનને સારું છે. અત્યારે શું તકલીફ હતી? બીપી ને ડાયાબિટીસ શરૂઆત છે. જય. બધાને નમસ્કાર. મારું નામ મણિભાઈ પાંડો. મને છે ને 2 ઢીચણનો દુખાવાની તકલીફ હતી. હા, મને ઢીચણના દુખાવાની તકલીફ હતી. 100 કે 200 મીટર હું જઈ નતો શકતો. એટલે પછી મારા અહીંયા આગળ એક સન છે, એમને કીધું કે તમે અહીંયા આગળ આવી NDS-ની પ્રેક્ટિસ ચાલે છે તો જઈ આવો એમ. એટલે હું અહીંયા આગળ છે ને 7મા મહિનામાં 19/7ની અંદર ધરતીબેનનો પ્રોગ્રામ હતો NDS-નો, એમાં મેં એટેન્ડ કર્યું. ત્યારથી હું હવે નિયમિત એમાં ફોલો કરું છું અને અત્યારે કિલોમીટર જેટલું ચાલી શકું છું. અને એમાં ઝડપ નથી આવતી, પણ ચાલુ છું ખરો. એટલે NDS ચાલુ રાખો, હિતાવ હશે. અને મારા ઘરની અંદર એક ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર છે, એમને તો કીધેલું કહીશું, ડૉક્ટરોએ કીધેલું કે આમ બદલી નાખો બેન, તમારા ફાધરને આવી તકલીફ છે, બદલવાની જરૂર છે. અને તમે તો મારા ડોટરે કીધેલું કે પપ્પા આવું કશું કંઈ કરવાની જરૂર નથી, એવું જો કરશો ને તો અમે તમને ગુમાવીશું ઉપરથી. એટલે હું ફક્ત મારા ઘરમાં 2 ડૉક્ટર છે, છતાંય એમની સલાહ એવી કે બદલવાની કશું જરૂર નથી, એ જે રીતે ચાલે છે એ રીતે ચાલવા દો કુદરતી, ન તો અમે તમને ગુમાવીશું, એવો એમનો કહેવાનો ભાવ હતો. ચલો. નમસ્કાર પંડ્યા સાહેબને નમસ્કાર. મને 1/19 ડૉક્ટરમાં તપાસ કરાવી તો બીપી માલુમ પડ્યો. એમે હું દવાનો થોડો વિરોધી હતો, દવા બહુ લેવી મને પસંદ નહોતી. એટલે મને અનાયાસે વોટ્સએપ ગ્રુપમાં કાળુભાઈ સાવલિયાનો એક વિડીયો જોયો. એના પછી એક અમારું વોટ્સએપ ગ્રુપ, મારી વાઈફ પણ ડૉક્ટર છે, મારી સિસ્ટર પણ ડૉક્ટર છે, અત્યારે ગયા એ મારા પપ્પા છે. તો હું અહીંયા મહેસાણામાં GB ખાતે પર્સનલ ઓફિસર તરીકે નોકરી કરું છું. મારું નામ હિંમતસિંહ પાંડોર છે. તો અનાયાસે જોયા પછી એક વોટ્સએપ ગ્રુપ તૈયાર થયું હતું. વોટ્સએપ ગ્રુપમાં NDS-નો મેસેજ આવ્યા કે 30/6 પંડ્યા સાહેબનો રાહદારી હેઠળ એમનું લેક્ચર હતું. તો હું સાંભળવા માટે અમુક ડૉક્ટરો સાથે ગયો. તો પછી એ દિવસે હું એ પહેલાંથી જ થોડો ચા તો મેં 2 વર્ષ પહેલાંથી છોડી દીધી હતી. અનાયાસે ઓફિસમાં મફતની ચા બહુ પીવાતી હતી, એટલે મને એમ કે આ ડાયાબિટીસનું ઘર થઈ જશે એ માની પહેલેથી જ છોડી દીધી. અને હું એ દિવસે પાડીને ગયો, પાણી પણ ના પીધું, ચા પણ ના પીધી. અને એના પછી એક સાથે કોન્સ્ટન્ટ ફોલોઅપ કર્યું. અને એના પછી ડૉક્ટરને એ દવા બંધ કરી દીધા પછી
3 મહિના પહેલા દિવાળી પહેલા ડૉક્ટરને બતાવવા ગયો એટલે ડૉક્ટરે જોઈને કીધું ભાઈ શું કર્યું કે તમે તો ઓળખાતા નથી, આટલું વજન. મારું પહેલાં 75 કિલો વજન હતું, એ 61 કિલો થઈ ગયું. 61માંથી અત્યારે 64.500 ગ્રામ છે. એટલે ડૉક્ટરે કીધું કે પછી મેં એમને ડૉક્ટરને કીધું કે આ રીતનું હું ફોલોઅપ કરું છું. તો ડૉક્ટરે કીધું કે લગે રહો મુન્નાભાઈ. એના પછી કીધું કે હવે પછી જ્યારે આવો ત્યારે તમારે બધા રિપોર્ટ કરીશું અને હવે પછી દવા કાયમી લેવી જરૂરી નથી એવું એમનું કીધું. અહીંયા એનડીએસની ટીમ બહુ સારી છે એટલે એમના વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એમની અહીં જમવાથી માંડીને બધી વ્યવસ્થા સારી છે, સગવડ સારી છે, એટલે કંઈ સૂચન નથી. સૌ સાધક મિત્રોને નમસ્કાર, પંડ્યા સાહેબને નમસ્કાર. મારું નામ પ્રભુદાસ જે ગરાસિયા, મોડાસાથી આવું છું, વ્યવસાય શિક્ષક છું. મને ડાયાબિટીસ અને સુગર બંનેનો પ્રોબ્લેમ હતો. હું પહેલા જ દિવસે શિબિર એટેન્ડ કરી એ જ દિવસથી ડાયાબિટીસની ગોળી મૂકી દીધી અને બીપીની પણ ગોળી મૂકી દીધી. અને એના પછી મને કાલે લગભગ કાલના દિવસમાં પાણી 1 ગ્લાસ થયું હશે આખા દિવસનું. પણ આજે આ જ્યુસ સિવાય મેં પાણી લીધું નથી, કેમ કે મારા શરીરમાં પાણીની કંઈ જરૂરિયાત લાગી નહીં. એટલે મારા મિત્ર કમલેશભાઈ એ 15-20 દિવસ પહેલા મને એનિમા માટેનો કીટ આપી ગયા. આ તમે કરજો. 3-4 દિવસ સુધી મેં કશું કંઈ કર્યું નહીં, પણ એમનો ફોન વારે ઘડીએ ફોન આવ્યા કરતો હતો. ભાઈ મને બધું શીખવાડી ગયા, આ રીતે તમે કરજો, આ રીતે કરજો. પછી 3-4 દિવસ પછી મને પ્રયોગ કર્યો. સાહેબ, વર્ષોથી જે અંદર ચોટેલું હતું એ બધો બગાડ બહાર નીકળ્યો અને મારું પેટ એકદમ હલકું થઈ ગયું. અને એટલામાં પછી આ શિબિરની તારીખ આવી એટલે કમલેશભાઈએ મને કીધું કે ભાઈ શિબિર છે, તમારે આવવું પડશે. મને એનિમા લેવાથી આટલો ફાયદો થયો તો શિબિરમાં જઈ અને હું ત્યાં આ રીતની હું એ લઈશ, એમની સેવાનો લાભ લઈશ અને પરેજી કે જે કંઈ આવતું હશે તે કરીશ તો મને ફાયદો થશે એમ વિચારી અને હું અહીં આવ્યો. તો મને પહેલા દિવસે બંને ગોળી મૂકી દીધી અને પાણીની પણ જરૂરિયાત રહી નથી. અને અહીંયા બધી વ્યવસ્થા, સગવડ એ બધું જોયું. આયોજકોએ બહુ સરસ કર્યું છે અને આપ સૌ વતીથી આ એનડીએસ ટીમને હું ધન્યવાદ આપું છું. અસ્તુ, થેન્ક યુ. પંડ્યા સાહેબ, આપણાને ભગવાને દાંત કેટલા આપ્યા છે? 32. તો આમ તો એવું કહેવાય છે પંડ્યા સાહેબ, એ ગ્રાસ ભરો ને 32 ખચાવો તો શું થઈ જાય? લિક્વિડ થઈ જાય. લિક્વિડ થઈ એટલે હવે તો પંડ્યા સાહેબે શીખવાડી દીધું કે લિક્વિડ આપણે કરીને જ પીવાનું, એટલે ચાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આપણે કહે છે ને ચાને અંગ્રેજીમાં શું કહેવાય? ટી. થોડી ઠંડી થાય પછી કે પી. હોય એકબીજાને ખપ તો પાય ચાનો કપ. હવે અત્યારે હોય એકબીજાને ખાય તો પાય ગ્રીન જ્યુસ. આપણે એના પર આવી જવાનું. એટલે ચા છે ને કળિયુગની દેવી છે, એટલે ચા દેવી ટાઈમસર લેવી, ઘેર ઘેર પેઠી, પલોઠી વાળીને બેઠી, 100 જણોની એઠી તો એ લાગે બહુ મેઠી. હવે આપણા જ્યુસને મેઠો કરવાનો કહેવાનો મતલબ, આપણે ચાનું છોડી દેવાનું છે અને જ્યુસ ઉપર આવી જવાનું છે. મારે કહેવાનો મતલબ એ કે આવું તો મેં ક્યારે, અને સાહેબ આ ભાંડોની અંદર હું ગયો હતો, પોટ બોટ બધું મારા પાસે હતું 6 વર્ષથી હું યુઝ નહોતો કર્યો. ગઈકાલથી અહીં જમ્યો અને પછી શું કહેવાય કે યુઝ કર્યું. ત્યાં મેં ભાંડું જમ્યું એટલે મેં કહ્યું કોઈના લગ્નના રિસેપ્શનમાં ગયા તો પણ આવું જમ્યા નથી એવું હું ત્યાં જમેલો. અને પછી ટેવ પડી એટલે હું અહીં આવી ગયો અને હવે જ્યાં જ્યાં છે ત્યાં હું હાજર રહીશ. થેન્ક યુ. સાધક મિત્રોને મારા નમસ્કાર. પંડ્યા સાહેબ પણ નમસ્કાર. મારું નામ કમલેશભાઈ પટેલ, મોડાસાથી આવું છું. 2012ની સાલમાં મને તાવ આવ્યો. હું એકલો જ મારી 4 વ્હીલર ગાડી ચલાવીને ડૉક્ટર પાસે ગયો. એમડી ડૉક્ટર હતો, દવા લેવા ગયો. મને હવે એક બાટલો ચડાવી દે, તમને તાવ ઉતરી જશે. મેં કીધું ઠીક છે, ચડાવી દો. એક બાટલો ચડાવ્યો, પછી બીજો બાટલો ચડાવ્યો, ત્રીજો બાટલો ચડાવ્યો. સાંજે મારા ભત્રીજાને ફોન કરીને બોલાવી લીધો. બીજા દિવસથી હું કોમામાં જતો રહ્યો. મને સીધું અમદાવાદ લઈ ગયા. અમદાવાદ વેન્ટિલેટર ઉપર લીધો, હોલ પાડ્યો. ત્યાર પછી 15 દિવસ દવાખાનામાં રહ્યો, નિધિ હોસ્પિટલમાં.
ત્યાર પછી હું ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી મને ચલાવી નહીં, કશું જ ના થાય. ત્યાંથી હું બોમ્બે ગયો. બોમ્બે જઈને મોટી હોસ્પિટલો 2-3 હોસ્પિટલ બતાવ્યું. 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો, પણ કોઈ ફેર પડ્યો નહીં. ત્યાર પછી બોમ્બે મારી દીકરી હતી, મને ખવાય નહીં, કશું નહીં. મારી દીકરી મને ખાલી ઓનલી સૂપ બનાવીને આપે, વેજીટેબલ. 6 મહિના સુધી મેં સૂપ લીધું. મને એનડીએસની ખબર નથી. સૂપથી ધીરે 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 મારું શરીર કામ કરતું થયું. થોડો આરામ થયો. અત્યારે બી મને બહુ તકલીફ છે. 2-3 મહિના પહેલો વિસનગરમાં પંડ્યા સાહેબની પહેલવેલી શિબિર એટેન્ડ કરી, જગદીશભાઈ પટેલ. મને અમારી સામે એક જોશી કરીને રહેતા હતા, એમને એક દિવસ વાત નીકળી, બ્રાહ્મણ હતા. આવું આવું ચાલે છે. મેં એમની પાસે કંઈક અરુણભાઈ કરીને કોઈકનું નામ હતું, એમને ફોન કર્યો કે વિસનગરમાં શિબિર છે. હું સીધો ગાડી લઈને વિસનગર પહોંચી ગયો. પંડ્યા સાહેબની પહેલી શિબિર એટેન્ડ કરી, પહેલા દિવસથી ફોલો કર્યું. પણ ગ્રીન જ્યુસ ને એવું બધું કોઈ બનાવીને આપે નહીં, એટલે હું પાવડર લઈ ગયો. પાવડર થોડો થોડો ઉપયોગ કરું, કાચું ખા કરું છું છેલ્લા 2-3 મહિનાથી. મને ઘણું ફેર લાગે છે. હું મારા મિત્ર પ્રભુદાસ જે હમણાં કહ્યું એમને હું લાવ્યો છું. હું મોડાસાની અંદર જે મળે, જે બીમારી મને જે બીમાર લાગે એને આ જ વસ્તુ કરું છું. પંડ્યા સાહેબ મારા એની મહેસાણાની એનડીએસ ટીમને સાહેબને પણ, રતિલાલ મોદી સાહેબને પણ મેં વાત કરી કે ઉત્તર ગુજરાતનો ખાલી અરવલ્લી જિલ્લામાં આના વિશે કોઈ માહિતી નથી, તો એ બાજુ કંઈક કરો એમ. અને એ બાજુ આવી કોઈ પ્રોગ્રામ થાય એવી ઈચ્છા રાખું છું. અને મોદી સાહેબ મેં વાત પણ કરી. ગામમાં અમને તો 100, 150, 200 સંખ્યા કરી આપો, કોલ કરો. 200 જણા નામ નોંધાયા છે, તો અમારા ડેરા ત્યાં, હા એટલે કહેવત છે ને કે શેઠ ભાડું કરશો કે વલ ધોળિયા. હા, ધોળિયા વળતો કરવાનો છે, અહીંયા ના જ નથી અમારી. પણ હવે અમે તમારા ગામમાં કે તમે જ્યાં કહો ત્યાં અમે આવીએ, ફરીએ, સંખ્યા નોંધીએ, તો લોકોના મગજમાં એવું કે આમનો કંઈક સ્વાર્થ હશે. હા, જનરલી બધા આ રીતના આવતા હોય છે આપણા જોડે, એટલે આપણને એવું લાગે. બાકી અમે તો ઈચ્છીએ કે દરેક ગામમાં, તમે જે ગામમાંથી આવો છો, કમસે કમ પોતાના ગામમાં તો એક શિબિર થાય. આવી જો આપણે મહેનત કરીએ તો ટીમ તો તૈયાર છે. આ ટીમ તો હવે ભેગ પહેરી લીધો છે આના માટે, એટલે મહેસાણાની ટીમ તૈયાર છે. ચાલો બીજા કોઈ. મારા લોહી બીપી રહેતી હતી, પણ આ હોમાબા માંડી એટલે મટી જાય. આમ તો ડૉક્ટર કે ઊભું રહેતી હતી, મહિના ખાટલો ઢાળીને આખો દાડો. ત્યાં પછી હોમાબા માંડી નીતિનભાઈ કે તમે આવો, તમે મૂકી ચા લઈ બનતી સુતી સીધી આવું. પછી ચા સોળ્યા છે પછી આબા માંડી. દરેક અહીંયા પધારેલ સાધક ભાઈઓ અને બહેનોને અમારા ખૂબ ખૂબ અભિનંદન. તમે અહીંયા આવ્યા બદલ તમારો બધાનો આભાર. હું અને મારી મિસિસ બંને લગભગ 7-8 મહિનાથી આમાં જોઈન થયેલા છીએ. અમે થોડા લેટ પડ્યા. મારી મિસિસને પણ એના મણકાનું ઓપરેશન કરાયેલું. ખબર નહીં, આ પહેલાંની આવી કોઈ માહિતી કયું કશું હતું નહીં. એના ઓપરેશનમાં 4-5 લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ જે હાલ જે શરૂ કર્યા પછી જે ફાયદો છે એવો એ વખતે નહોતો. અને જો આ શરૂઆતમાં ખબર પડી હોત તો આ કદાચ ઓપરેશન મણકાનું કરાયું ના હોત. એને ઓપરેશન કરાયા પછી પણ આજના જે સેન્સરો જે એને રોટલી કરતા દાજ્યા કે બીજું તો ખબર નથી પડતી. આના પછી ખબર પડવા માંડી. પગની જે એની સ્થિરતા નથી એની, એના શરીર પણ ઉતર્યું. રોટલી બનાવવામાં ઝડપ એને થોડી આવી. એને ઓપરેશન કર્યા પછી 3-4 મહિના તો 4 વર્ષના છોકરાની જેમ એને તૈયાર કરી. અને અત્યારથી આમાં ફાયદો છે. એટલે હાલ મેં જે સાહેબે પંડ્યા સાહેબે કીધું એમાં મહેસાણાની અમારી 35 જણાની ટીમ છે, એમાં અમે બંને જોઈન્ટ જ છીએ. અને આપણા ભાઈએ જે મોડાસાવાળા ભાઈએ કહ્યું એમાં તમે પંડ્યા સાહેબે કહ્યું કે તમે માણસો તૈયાર કરો, અમે તો અહીંથી બધા તૈયાર છીએ જ. સિદ્ધપુર પણ જે સંખ્યા તમે તૈયાર કરો 150ની આસપાસ થાય તો બધા અહીંથી ત્યાં આવે અને તમને એ રીતે તમારા ગામની અંદર પણ આ રીતે લાભ મળે. અને પછી બીજા એમાંથી જોઈને શીખશે, તૈયાર થશે. બરોબર. અને આ વસ્તુ સારી જ છે, કરવા જેવી છે, એમાં કોઈ મિનમેક નથી વસ્તુ. ઇન્વિટેશન આવે, ફક્ત જ્યુસની વ્યવસ્થા કરીને જો પ્રવચન ગોઠવવું હોય તો